માંગરોળ તાલુકાની નાની નરોલી જિલ્લા પંચાયત સહિત તાલુકાની 3 જિલ્લા પંચાયતો અને 15 તાલુકા પંચાયત બેઠકો જીતવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. નાની નરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપર 74.85% મતદાન થયું છે, જેથી કોંગ્રેસના ઉમેદવારો તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા આ બેઠક જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નાની નરોલી જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ આગેવાન ઉત્તમભાઈ વસાવા દ્વારા મતદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને સારું એવું મતદાન થતાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પ્રજાજનો અને મતદારોનો આભાર માનવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં આગેવાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે. તારીખ 26મીના રોજ આગેવાનોએ પ્રતિક્રિયા આપી હતી. હું ઉત્તમભાઈ એસ વસાવા, મારી દીકરી આરતી કુમારી 22 નાની નરોલી જિલ્લા પંચાયતમાં ઉમેદવારી કરી હતી અને જે 22 નાની નરોલી જિલ્લા પંચાયતમાં જે તાલુકા પંચાયતો આવે છે એ તાલુકા પંચાયતમાં ખૂબ જ લોકોએ તનતોડ મહેનત કરીને જે મતો અમને આપ્યા છે એ બદલ તમામ જનતાને હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને તમામ લોકો જે મહેનત કરતા હતા મત લાવવા માટે એવા લોકોને પણ આભાર વ્યક્ત કરું છું. એટલે ખરેખર જે લોકોએ તનમન ધનથી મહેનત કરી છે ખરેખર એમનો અમે લોકો આભારી છે. આવનારા દિવસ ફિરોઝ ખાન ગુલામ પઠાણ, નાની નરોલી તાલુકા પંચાયતનો ઉમેદવાર. આટલી ભયંકર ગરમીના અંદર પણ જે વોટરભાઈએ ઉત્સાહ દાખવ્યો અને ઉત્સાહ દાખવીને જે ખૂબ વોટિંગ કર્યું છે તે નાની નરોલી એવા ગામના અંદરમાં શાંતિપૂર્વક વોટિંગ થઈ ગયું. એ સૌનો આભાર, ઉપરવાળાનો પણ મેં આભાર માનું છું ને આશા છે કે અમે ઘણા બધા સારા માર્કિંગથી વિજેતા થશું એવી અમને આશાને અભિલાષા. આજ રોજ અહીંયા નાની નરોલીમાં ઇલેક્શન જે હતું એને ઇલેક્શન પૂરું થયું અને બહુ મોટા પ્રમાણમાં નાની નરોલી ગામમાં લોકોએ ઉત્સાહથી વોટિંગ કર્યું. લગભગ 75% જેવું વોટિંગ નાની નરોલી ગામમાં પૂરું થયું. એ બદલ અમે લોકો નાની નરોલી ગામના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલા ગરમીના અંદર એ લોકો આટલી જ ઉત્સાહથી વોટિંગ કર્યું અને એ પણ કોંગ્રેસ તરફી વોટિંગ થયેલું છે એવી અમને પૂરેપૂરી આશા છે. માંગરોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર હાલમાં ચૂંટાઈ આજ રોજ ચૂંટણી પૂરી થઈ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની. એમાં ખૂબ સરસ માહોલ હતો અને જનતાનો પ્રતિસાદ અમારે કોંગ્રેસ તરફી છે એવું મને લાગે છે અને જનતા પરિવર્તન ઈચ્છતી હતી કારણ કે ભાજપના કુશાસનથી નારાજ હતી, ભ્રષ્ટાચારથી અને ભય ભૂખથી લોકો ત્રાસેલા હતા. એ જોતાં અમને એવું લાગે છે વાતાવરણ જોતાં લોકોનો પ્રતિસાદ જોતાં કે અમે ટોટલ 23 સીટમાંથી 15 સીટ પ્લસ તાલુકા પંચાયત જીતીશું અને 4 જિલ્લા પંચાયતમાંથી 3થી ઉપર જીતી શકીએ પણ 3થી ઓછી અમે જીતી શકીએ એવું નથી. એટલે 3 સીટ અમે જિલ્લા પંચાયત જીતી શકીએ એવું છે અને આ માંગરોળ તાલુકાની તમામ જનતાનો માંગરોળ તાલુકા પ્રમુખ તરીકે આભાર માનું છું.